મયુરના અંદર એક્ટિવમાંથી ટેટો નીકળ્યો નીચે મને આલ્યો અને પેલા બેન ખબર નહીં કે અમારા બેન ટેટો હા ને ચોકન ફોડીએ Hey guys, welcome back to my vlog. હવે પહોંચી ગયા કાકોસી એન્ડ ટફન ગ્લાસ નંખાઈ દઈએ પહેલા ટફન લઈ દે કાકોસી તો પહોંચી ગયા પણ કાકોસી જેને ખબર પડી કે આપણે પાકીટ નથી લાયા પાકીટ ઉતાળમાં ઘરે જ ભૂલી ગયા તો ખાલી ધક્કો ખાઈને હવે પાછા જઈશું સાંજે નહીં હોય તો 2 વાગે પાછા આવીશું ટફન ગ્લાસ નાખી દીધો ભાઈ અને પછી યાદ આવ્યું કે યાર ખીચામાં પાકીટ તો લાયા નથી કપડાં ચેન્જ કર્યા ને તો એને પેન્ટમાં રહી ગયું તો ભાઈ તો ઓળખીદાર એટલે ચાલ્યું પણ હવે ઘરે જઈને પાછા આવીશું તો ઘરે પહોંચી જઈએ ને પછી પાછા આવીએ કાકોસી ઓકે ગાઈસ તો પહોંચી ગયા ઘરે એન્ડ હવે ફટાફટ જમી લઈએ નહીં તો તાર બાકી છે ને મસ્ત જમી લઈએ ભાઈ એક્ટિવા ઠંડા વાયરે મૂકી દઈએ સોયલા ઓકે ગાઈસ તો જમવા બેસી ગયા છે દેશી જમવાનું ડુંગળી બટેકાનું શાક છાશ રોટલી ચલો જમી લઈએ અને પછી ખેતરમાં જવાનું પછી ખેતરમાં જઈએ અત્યારે વાગી ગયા છે 12 મસ્ત જમી લઈએ આપણે અહીંયા કટલું ખોલી દઈએ ટ્રેક્ટર અંદર આવી જાય ને એટલી જગ્યા કરી દઈએ એન્ડ ત્યાં કાકા ત્યાં કરી 2 ટ્રેક્ટર ફટાફટ એકદમ બધી જાર વાટી દે મતલબ કાપી દે એટલે હા ખોલ દઈએ ખાલી ઉપર ખેંચી લે ને તું આમ કઈને ભજન થયા ને પેલા દોડીને બધું હા ભાઈ ખેંચી લે જો આ ક્લિયર થઈ ગયું અંદર ટ્રેક્ટર અહીંયાથી જશે 2 ટ્રેક્ટર આવી ગયા એકા ને એકા 2 ટ્રેક્ટર અહીંયાથી જાર કાપવા અંદર જશે એક પેલું અંદર ખોલે કાકા અને આ ખોલી દીધું આ જો આનાથી હવે રસ્તો ક્લિયર હવે અંદર જશે ને પછી સ્ટાર્ટ કરી દેશે બધું જાર કાપવાનું 1 કલાકમાં તો બધું પતી જશે તો ફટાફટ આ બી પતી જાય કામ આ કુશી પાછું જવું પડશે ટેટા લેવા તો એ બી પતાવી દઈએ ગામડે આવીને જો મેં રૂમાલ બાંધ્યો હતો કેમ કે અહીંયા ગરમી હાલ થોડી પડે સવારે ઠંડી લાગે છે એન્ડ બપોરે ગરમી જો આખો પરસો થઈ ગયો તો પતાવી દઈએ ટ્રેક્ટર રેડી થઈ ગયા તો આપણું કામ ફિનિશ થઈ જાય એક અને કાકાને હેલ્પ થઈ જાય તો ગામડે આવીને મજા કરવાની આ બી એક અલગ જ મોજ છે મને મજા આવે છે પતાવી દઈએ એન્ડ ફૂલ્લી દેશી રૂમાલ બાંધ્યો એટલા માટે કે થોડી ડસ્ટથી મને પ્રોબ્લેમ છે બહુ છીકો આવે પછી એટલા માટે ઊંધું ટ્રેક્ટર જાય તો ભેગું કરવા મજૂર કરવો પડશે તો ચાલુ થઈ ગયું વાટવાનું ફટાફટ ખુલ્લી જગ્યા થઈ ગઈ જો અત્યારે આ બધી જાર ઊભી છે હવે આ બી અત્યારે તમને અહીં કંઈ દેખાતું નહીં હોય સામે પેલું ખૂણાવાળું ફિનિશ થઈ ગયું અને હવે આ સ્ટાર્ટ કર્યું હવે આ આખું કટ થઈ જશે મતલબ 1 કલાકમાં ભાઈ આખું ફિનિશ થઈ જશે એન્ડ હવે તમને ફાઇનલ એકદમ ખુલ્લું તમને જોવા મળશે હમણાં સાંજે આપણે જોઈએ અત્યારે જોઈ લો હમણાં તમને પછી બતાવું કે અહીંયાનો કેવો વ્યૂ છે બધું કટ થઈ જાય ને પછી જો કાકાએ જારનું જે કહેવાય ને એવું કહેજો મને આ ખાવાનું બહુ મજા આવે બહુ મીઠું હોય અરે જાર હે ને આનું બહુ મીઠી હવે ફૂલ નજારો જોવા મળશે હા ખોલું એકદમ થોડી વારમાં આખું ક્લિયર થઈ જાય મયુર આવી ગયો વ્હાઈટ બૂટ પહેરીને આવ્યો હમણાં વાત હમણાં આવી જાય ગાયવા પહેલા હવે ખુલ્લી જગ્યા જોવા મળી હા ધૂમો થતો હતો પહેલા મજા આવે એકદમ હુકાઈ જાય ફેર હવે કઈ શિયાળામાં કઈ થાય જ નહીં બે ટ્રેક્ટર મંડે ભાઈ ખાલી ને ખાલી હજુ 25 મિનિટ થઈ છે આર્યું આખું ક્લિયર કર્યું અહીંયાથી લઈને અહીંયા અને આ ક્લિયર થવા આવી ખાલી હવે પેલું ને પેલું આ બંને એ બેમાં ખાલી 15 મિનિટ થાય મતલબ ટોટલ 40 મિનિટ બી નહીં થાય ને બધું ક્લિયર બાકી મજૂર કર્યા હોય ને હાથથી માણસોથી વાટ્યું હોય તો મહિનો નીકળી જાય બધું કેટલા દિવસ થાય 15 દિવસ ના થાય એટલે એક સીટા તા પપ્પાથી 5 દાડા વાટી રહ્યા હતા એટલે અઠવાડિયું મૂળ થઈ રહે અને આ એક ખાલી 45 મિનિટમાં જો નહીં તો અહીંયા ઊભો થઈ ગયો જુઓ મયુર જો ચાલે આ બધું ક્લિયર થઈ ગયું છે 15 મિનિટમાં બધું જ કપાઈ જશે જાર એન્ડ પછી ચા મળી લઈને એટલે ચા પીએ શાંતિથી પછી 3 વાગે જઈશું કાકોસી બોલાવાનું હોય કયા ઉતાળું બોલ મિર્ચી બોમ્બ ને સુતલી બોમ્બ અને બીજો સ્કાય બોમ્બ લાવતા પણ ના મળે એટલે હવે મળશે એટલે એ હવે લાવી દઈએ ને મસ્ત ખુલ્લી જગ્યા થઈ જાય આમ બધું હતું ને એટલે કેવું લાગતું આમ બધું નજીક જગ્યા ના એવું લાગતું હતું પણ હવે મસ્ત ખુલ્લું થઈ ગયું જો કેટલા વાગે 2 વાગે 2:30 વાગે 4 વાગે ગાયો બી આવી જશે ત્યાં સુધી કામ ફિનિશ થઈ જશે
ફોન કર્યો હું એ આવા કે હું નીકળી ગયો. લો ભાઈ ટ્રેક્ટર તો વાડીને નીકળી ગયું. હવે જલ્દી બંધ કરો આ બધું. હેડો ગાયો આવશે હમણાં. હવે જુઓ નજારો. હા 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 ખુલ્લું થઈ ગયું. સવારે કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું. ટ્રેક્ટરે નીકળી ગયા. મયુર ગયો ચા લેવા. મયુર પડી ગયો લેટ. મયુર ચા લઈને આવે એટલે પી લે. બધી કને આલંગ કીધી હતી કાઉમ્બો તો હળી બધી લે તાર પીવાની એટલે તું પીતા. હું એટલી બધી ચા નહીં પીતો. હું આટલી જ પીએ ખાલી. અને કહુંબો પીએ વ્હાઈટ બુટ વાળો. આખી તો હણી જોઈ લે ચા જેટલો. તું આ ચા લઈ લે પછી પીજે. આ પકડજે. શું કરે ખાલી ગરમ થોડું ટીમ. હા મોજ કહુંબો પી લીધો. હવે શાંતિ થઈ ગઈ. કહુંબો લેવા મેળો તો બધું પતી ગયું. તને કહુંબો લઈને આવ્યા. બધું પતી ગયું કામ તારે. ભાઈ ને રસ્તામાં ચાલે ગઈ તો ફટાફટ હેડો બે ભાઈ કોમ કરો. આટલો ખાડો હું એ ખોદ્યો. હવે ખાલી કોસ્ટથી ચીવ આ કાઢવા જતા હતા ને તો બકા હોવા જે પાર નતો આવે. આ બધું તાર બધેલા. આ કર્યું સારું કર્યું. આ ટ્રેક્ટર માટે જ રાખ્યું. એ ટ્રેક્ટર માટે રાખ્યું પણ તાર પપ્પાએ તાર હુરા લપેટે દેખાય જોઈ આખા વાડમાં. એટલે આર્યો આખું કાઢે મેળ નતો આવતો તાર. હા તો પછી હો થોરે ગાલ દેવાના. નેવળજી પૂરો એક આખો થોરે ગાલ. નાના બીજા થોર ઉભા કરી દેવાના. પતી જાય ફટાફટ. હે ને તમે બી પેલો ખાડો કઈ વાળો. અમે બે આ પતી દી હેડો એટલે ફટાફટ પતી જાય. માટી તો કાઢો તો કાકા. મયુરના અંદર એક્ટિવમાંથી ટેટો નીકળ્યો. નીચે મને આલ્યો. અને પેલા બેન ખબર નહીં કે અમારા પાસે ટેટો. અને અહીંયા ઓદરા આવ્યા હે તો ખસતા નહીં હોય તો ટેટો પોડી. હા ના ચોકન પોડીએ. હા તું એક કામ કર. અમો આય ઊભો કરીએ. હાલે જો હાલે કામ ફિનિશ થઈ ગયું છે. કાકોસી જવાનું હું. કાકોસી જઈ અને પછી નીકળીએ. ચાલો દર્શન બી થઈ ગયા. મસ્ત ચાચંદાને આરતી થાય. મેં દર્શન થયા છે. તમે બધા દર્શન કરેલા. ચાલો જય ચાચંદા. આવી ગયા કાકોસી. અને ફટાકડા લઈ લઈએ. કઈ બાજુ ચલો ફટાકડાનું તો પતી ગયું. હવે સિમ કાર્ડ કન્વર્ટ કરાવી લે. આ બધું તાર રાઈન પડી ન જાય. A few moments later. હા મુન્નો નહીં મારા ટેટા એ. લા આપણે ટેટા ફોડી જો. આટલા બધા ટેટા લઈ લીધા હે. હા અને આ બધા સ્કાય બોમ્બ ક્યાં ગયો લે. સ્કાય બોમ્બ ક્યાં ગયો. આ વમટ છે. હા એ હેપી દિવાળી. કેજે બાજુ ચાલુ થાય. હું બેહી રહ્યો. ચાલુ થઈ જા. ની તું હાથમાં ના ફોડતો. તો દિવાળીની શરૂઆત કરી ટેટાની મને હાથમાં ના. એ તર ના ઈ ના કે ઓય નો જો એ હે ને પછી ઓળખતું નહીં. પછી ઓલાવા જવું પડશે. હા હા ચલો. એ પેલા ક્યાં ગયા. એ બધા લઈને એમાંથી ફોડવાના હે. ચાલે અલા એક ને એક ના ફોડ બકા. આ કયો મિર્ચી બમ ને સેટો નો છે. હવે આ જોઈએ કે કેટલો ઉપર જાય. આવું હતું. હે પકડ હેડ બીજું કર. પેટીએમ કર. બધી કે હંગા થળગાવી દાડો. 4 મિનિટ તું કઈ નહીં આ તો. હવે ટ્રાય કરીએ સુતળી બોમ્બ. બાકાજીકી વાળો. આ પકડ પેટી લે. આ ફોન પકડો મારે તો આ બધું કરવું નહીં તું યાર. નહીં તારે કરવો. બાકાજીકી ના હવા વાળી કરવાની. લા બીજે છે આ ચક્કડી ચાલુ ના થઈ જાય ને.
થઈ જાય હો. હા હરી ગમતી નહીં ને